સમજો આ તો આગે હે તો જુઓ तो हम ताकिन के सुबह सुबह हो गई है। सुबह सुबह हमने कर दिया ब्लॉग स्टार्ट। सुबह के बज गए 7 और हम चाय पी के नहा के रेडी हो गए मस्त तैयार। और अब हम जाने वाले हैं दुकान पे। तो अब ब्लॉग में बने रहना लास्ट तक क्योंकि अब हम जा रहे हैं दुकान पे। लिंडी ओके रेडी चाय पानी के तैयार और सब वहाँ सो रहा है। देखो ये वकारेली खीचड़ी नाસ્તામાં અને ચા નાખી આટલું બધું ચા નાખી તો શાક મેં તો ચા ગુડ મોર્નિંગ માતાજી હવે હવે જોઈએ ને ત્યાં ચા હોય ત્યાં ખાધા પહેલાં તો આપણે નહીં સીધા ચા પાણી કરો ભાઈ જ્યારે શું બ્લોગ ચાલુ કર્યો ને ચા પાણી પછી કર્યો બ્લોગ ચાલુ ચા પાણી ચાલે છે ચાલે ચા પાણી કરી લીધા હવે નાસ્તો પાણી વેસ્ટ થઈ ગયો અને હવે આપણે જવાનું છે દુકાને બરાબર કારણ કે ચા નહીં સીધા ચા પીવો બીજે લોકો બ્લોગ શૂટ કર્યો ને સીધા ચા પાણી કરીને પછી બ્લોગ શૂટ કરે તમે છેલ્લે લાસ્ટ સુધી બ્લોગમાં બન્યા રહો અને આપણે તો જુઓ જેટલા વાગે ઉઠશે કંઈ નક્કી નહીં તો કોઈ નહીં ગઈ ચલો આપણે જઈએ દુકાને ચલો આપણે તો જઈએ દુકાને તો ચાલો જઈએ દુકાને જો અમારે કાતરમાં છે ને ગુજરાતી દર્શી એટલું મસ્ત હોય ને જો આ હોલી ને કાબે ને ચકલા ને મસ્ત મસ્ત વાતાવરણ હોય અમારે જોવાને લેન્ડી જો એનું કામ કરે જોઈ અને આપણે જવાનું છે આપણું કામ કરવા દુકાને માટે તો ચલો કોઈ નહીં નીકળીએ દુકાને તમે બ્લોગમાં બને રહો મિત્રો આપણે દુકાને પાણી આવી ગયું છે મસ્ત ફ્રેશ ઠંડુ અને શુદ્ધ માટલાનું પાણી બરોબર જોઈ લો જે પણ કોઈ અહીં ગામડાથી નીકળે તો એને માટે પાણી 24 કલાક અવેલેબલ મળી રહેશે બરોબર રોડ ઉપરથી કોઈ અત્યારે તડકાના કોઈ આવે કોઈ ગરમીના તો સરસ લાગે તો આપણે લોકેશન તો ખબર જ છે ગામવાના રોડ ઉપર સરકારી દવાખાનાને આગળ પાણી મળે છે સોનલ પાણી ભરવા આવી ગઈ છે અને પાણી પછી જતી રહેશે તો ચલો કોઈ નહીં શું કહે ओए मैं सांभळ्યું કે કોઈ મહેમાન આયા ને જોડે બેઠા હે સાધન તો બસ જઈ એક બે તો ચલો ગાઈસ નહીં કોઈ નહીં તમે બ્લોગમાં બન્યા રહો તમને વાગી છે 12 અને આપણે જવાનું છે ઘરે જમવા માટે બરોબર અને આજે ઘરે હું અને સોનલ બેટ છે કારણ કે સદે તો લગ્નમાં લગ્નમાં જે છે એની મામી આવી હતી ને હારે બરોબર મામીનો છોકરો અને મામી જે આવ્યા હતા એમને આ લગ્નમાં દીકરો તો હું અને સોનલ બેટ કરી કોણ જાણે ભૂખ લાગી છે તો હું અગાઉ આવ્યા નકરું ભગવાન ખબર નહીં પડતી શું થાય તો ચલો કોઈ નહીં કહીશ તમે એમને બ્લોગમાં બનેલો ઘરે જઈએ ને આગળ મળીએ ઘરે પહોંચી જશે આપણે ઘરેથી ફોન આવી ગયા અને જુઓ હે શું तंजा का साग उसको देना बटीका लेना तेरे को नहीं पता तंजा का साग तो क्यों बनाती है आज धो के बैठता हूँ तो गाइस इसको तंजा का साग पसंद नहीं है फिर भी तंजा की सब्जी बनाती है और फिर लेके जाती है वो पार्टी के घर पे और वहाँ से लेके आएगी वो क्या बोलते हैं आलू हाँ आलू की सब्जी तो चलो कोई नहीं गाइस આપણે ખાવા આ તો નહીં ખાવા બેસી જવી હવે સુવાની તૈયારી કરીશું તો કડી આરામ કરી લેવી જો કે નદી તો શું લાગે છે સમજી ક્યારે તો એ જો છોકરું નાનું કદું આવશે અત્યારે આલ્કોહોલ આપણે તો વિવો મહિના આવી ગયા હતા અને બ્લોગ બનાવવાનું આપણે ભૂલી ગયા કારણ કે આપણે થોડા કામમાં બિઝી થઈ ગયા હતા એટલે વ્યસ્ત થઈ ગયા હતા
અને વિવામાં નાઈને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા કારણ કે નવા કપડામાં ગરમી બી થતી હતી અને હાલની ગરમી 42 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતી. અને જુઓ ગઈશ બધા કામ કરે છે ને ભાઈ નહીં તો એના નહીં ભાઈ. તો આપણે હવે જવું પડશે ઉપરનો ઓર્ડર મળ્યો છે કે આપણે જે બાપુ છે જો અને ટકો સાયકલ આખી રાખજે ને હું વાળમાં નાખી દેવાનું હું. સો ગાઈસ આપણે જોયું કે પાણી આવવાનું હતું અને આવી ગયું છે. તો હવે ગાઈસ આપણું કામ છે પાણી ભરવાનું. તો હવે એટલે ડોલે નહીં ખાલી આ નળી છે ને આ નળીને કેરબામાં મૂકવાની છે. મૂકીને ખાલી એને બેસવાનું ઓલી કપચી ઉપર અને વેઇટ કરવાનું બેઠા બેઠા કે 4 કેબો ભરાય તો જોઈ લઈએ તો કેરબા કેટલો હું હે. સો આ કેરબો આટલો હું આ તો આખો કૂકું જો આ તો આખો ખાલી. હા મમ્મી આ શું કહે? સો ગાઈસ મમ્મી બોલાવે છે અને જો આ ભાઈ જાય ને એ પાણી ચાલુ કરે. સો મમ્મી બોલાવે છે. હા મમ્મી અરે પાણી આવી ગયું હે પણ તું રાડું કાલ કરે છે. હા આવી ગયું હે. તો ગાઈસ મમ્મી એમ કહે કે પાણી આવ્યું કે નહીં? હા એટલે પણ ના તો પાણી આવી ગયું હે એટલે આપણે પાણી ભર નાખી ફટાકથી આપણે. એ કે કોણ આવ્યું? કોણ ટકો? તું ટકો એમ કે હું ટકો? હા હું તાકીને કે ટકો આવ્યો. સો ગાઈસ 1 સેકન્ડ આપણે 5 મિનિટ હોલ્ડ થવું પડશે કારણ કે પાણી ભરાય છે ને આપણે પાણી ભરીને પછી આગળનો બ્લોક કન્ટિન્યુ મરચા દેવા આવે તો આપણે જવું પડશે લીંબુ મરચા દેવા. અને જુઓ આ છે નંદુ રેકરો બોલે દે એકદમ બો કે નંદુ. સો ગાઈસ એ તો એની મસ્તી ધૂન હે. સો આપણે જવું પડશે હવે દુકાને કારણ કે પપ્પાને ફોન આવ્યો પપ્પા કે લીંબુ મરચા લઈને આવે. એ તો તારો પ્રોબ્લેમ ને મારો પ્રોબ્લેમ ખરી. ના મરચા ના ઉતલા ના કેમ છે લેંગડા લેવા હે એને લેવા રહ્યો તો ભાઈ લેંગડા નહીં લેવા લઈને બે દિન કામ કરવા શાક કોણ ખાશે? એક તો ભાવે ને પડી જાવ દમ ખાલી કામ કરવા ખાશે. સો ગાઈસ આપણે જવું પડશે હવે રેંગણા કારણ કે આપણે તો શીખો બચ્ચામાં કામ બતાવે લાય રેંગણા અને મરચા. સો ગાઈસ જો આ ઘીનો ડબ્બો અમે તો ઘી ખાવી પણ ગાયને ઘી ખવડાવે. હા ગાયને ઘી ખવડાવે તો માણા ગાયને ઘી ખવડાવે हम खिलाते ना गाय को घी है भाई. સો ગાઈસ જો ભાઈ નળી નહીં છે ને આખી નળી મારું પર પડી. હા એ ટકો જો બાકી આવી નથી. સો ગાઈસ માવાના પેંડા જય માતાજી. માવના પેંડા 1 નંબર પેંડા. ગોળ રીંગણ અને મરચા આવી ચૂક્યા છે. આ દોરો પોળી એટલે હું તને કહું છું આપણે લેતા ના જા ને પહેલા પાલ લાય. મિત્રો આપણે દોરો લેવો છે. સ્વાદ દોરાનો ડબ્બો લાઈન બને દે. આલા મૂકે જ ફ્રીજમાં પેટીમ સુટું નાખી જ. હવે આય આપણે કરવું પડશે. જો અહીંયા તો ઉલડી ઉલડી જાય. દૂધ લેતા આવજો હા. હે દૂધ કોણ જાય? તું મારા પર જે તું કરવા પાણી ભરવાનું હા પણ જઈશ હવે. આલે આમ તો હું નતો બોલો તો ખબર હતી ને કે તાપ જ નહીં. તારી હવે ખબર છે મીઠ. અલે આ મળતા નહીં લેવાનું કાઢ્યા. તો ગાઈસ આપણે હવે 2 કામ મળી ગયા હે કે રહ્યું ને
મમ્મી શું હે આ ડોલ તમ શું છે અલાઈ તો ઓલું દૂધ છે રત્ન તો કાઢ લે ઓલું બીજું ડોલ જો લઈ જા બીજા નહીં હું તો આજ લઈ જવાનો છું ઈ ના હોય ઈ બીજું એવડું અસર છે લઈ જાય પહેલા લપ કર્યા મારે એક તો નર્વસ નહીં ઓલો બાટલો ભરના જો નહીં ભરવાનો તો ગાઈસ काम तो यूं है ना कि बात कर जाओ तो सारा कुछ भी करने के लिए हमको कंप्यूटर देते साले धमकी तो ऐसे देते हैं जैसे कि जान से मार देना આલે જો આમ આ પેલા દુકાને જાજે અને આ Okay. પકડજે તું અને પછી દૂધ લેતો परफेक्ट तुम અને આલે गाइस सो गाइस આપણે મળીએ દુકાને જઈને હવે કારણ કે હવે આપણે આ બધી વસ્તુ લઈને જવું પડશે દુકાને અને દુકાને જઈને કારણ કે આમાં જે લીંબુ મરચાં ને બાંધવાનું બુસટ દેવાનું હો અને લોંગી દેવા જવાનું પપ્પાને તો આપણે મળીએ દુકાને જઈને અને મિત્રો આપણે દૂધ લઈને આવી ગયા હતા ઘરે અને જોયું તો જુઓ વિડીયો શૂટિંગ એક્શન કેમેરા તો જુઓ તો हेलो हेलो हमारे यहाँ पानी का कार होता है जब पानी आएगा तब दौड़ पसंद जाएगी पानी के लिए मन ना पड़े तो वो भी मंजूर है घर की डांट खानी पड़ती है हाँ तो लो दूध અને દૂધનો મહિનો થઈ ગયો એટલે આપણે છોડા દેવાનું હોય પપ્પાનો પપ્પાએ ग्राहक ने कह दो 525 रुपया पकड़ाई दिया હા એ તો હવે કોલ કરીને કહી દેવાનું કે ભાઈ 525 પકડાઈ દો અને પાછું દૂધ મુકાઈ દેવાનું કારણ કે જો ગાઈસ દૂધ નહીં લાવવાનું કારણ કે હવે ખાલી મહિને 525 દેવો ને આપણા ઘરની ગાય છે અબિયાલ ભાઈ દોવે છે તો જો ગાઈસ આપણી ઘરની ગાય રહી ને આટલું દૂધ કાઢે પૂરું 3 લીટર અને એમાં 1 લીટર અમે લેવી 1 લીટર બાઈની લે અને 1 લીટર તોય વધેની જવારવી બાકી બંધાણું કૂદ દે નહીં કારણ કે આપણે ગાય ખાવા માટે લાવે એટલે ગાય ખાવાની નહીં હો ગાયનું દૂધ ખાવાનું એટલે આ તો અમુક વાંધું સમજી જાય કે ગાય કેમ ખાવા હાટું લાવ્યા છે એટલે ગાયનું દૂધ ખાવા સેવા માટે એટલે શું ગાયની સેવા પણ થાય અને ગાયનું દૂધ પણ મળે કારણ કે આ પહેલકતે જે પહેલકતે અમે લીધી હતી ને ગાય એ પહેલકતે કંઈ રાખવાના ઠેકાણા નતા ગાયને બચારકને નાખી દે કંઈ ખવડાવે ના ખવડાવે એનું કંઈ ઠેકાણું જ નતું અને આપણે ગાયને લાવે ને તને જો ગાયને બેસ્ટ ટ્રીટ એટલે ગાઈસ રહ્યું ને આપણે સેવા કરવાની અને આનું દૂધ ખાવાનું એટલે આપણે મોજ કરવાની બાકી દૂધ કોઈને બંધાવવાનું નહીં એટલે ખાલી પેલા 525 દેવા એના કરતા આપણે ઘરનું દૂધ આવે છે રોજ લીટર આવે હું 3 પાલા ભરીને પીવું એની જગ્યાએ હું 4 પીસ સો ગાઈસ એટલે આપણે હે હા જો તો ગાઈસ કાલ આપણો આજે જે છે ને નંદુડો કાલે મમ્મીને બધું તાઈ ગયો હતો અને તાઈ સિરેટિયો થઈ ગયો હતો જો આટલું દૂધ પી ગયો હતો એનું પેટ ફૂલ ભરી ગયું હતું મારું હા તેમાં આને મારવાની જરૂર છે પાટા મારે છે જીને મને મણનમાં પૈ છે જો હે નંદુ હા લાલો लाले ओए लाले तू कुछ खाता नहीं है मेरे को पता चला है बोल बे बोल बे लाले बोल गाइस मने ઊંઘે હે મારું હા જો લો આમ જો સમજો હાથ માંગે હે સો મિત્રો જો ગાય તો દૂધ હમણાં આપણે દૂધ ખોલું મોટું બધું દૂધ જતું ભાઈ દૂધ ભરીને હાલ દે અને આપણે ખાયા રાખવું આજ તો હમણાં પપ્પાને ફોન કરવાનો કે મહિનો થઈ ગયો હોય 525 રૂપિયા દઈ દેવાના અને દૂધ છોડાઈ દેવાનું ફરજિયાત એ ના પડે દૂધ છોડાઈ દઈશ એ વર્ષ તો રોજ લેવા જવાની જફા મારી અને પણ પૈસા દેવાના એટલે ગાઈસ આરી પ્રોબ્લેમ છે આ સોલ્વ કરવી પડશે આપણે તો હવે આપણે મળ્યા સીધા જમવાના ટાઈમ આપણે થઈ ગયું છે રેડી પણ મમ્મી જે છે પપ્પાને કહેવા કે દુકાને કે જમવાનું થઈ ગયું છે એટલે હેડો અને જુઓ ઘરે કોઈ છે નહીં જમવાનું પડ્યું હોય ને લાઈટ બાઈટ બધું બંધ પડ્યું છે બેન હમણાં ઘરે હજી બને છે જોયું કાકો બેઠો હોય અને જમવાનું હજી થાય છે આપણે ગઈ આની નીચે ગરમી જેવી ખબર હાઈએસ્ટ લાઈટ હોય તો બધી બંધ પડી છે લાઈટ ચાલુ કરીએ ટૂણો
આ પણ લાઈટ બંધ પડી છે. આ પણ લાઈટ ચાલુ કરી દઈએ તો દેખા દેખા એ જાદુ એ જાદુ 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 છે. ટન 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 ટન. સો મમ્મી જીયા મેં સો ગાઈસ પપ્પાની આવતા લાગે આપણે રાહ જોવી પડશે ને બેઠા બેઠા ફોન જોઈતા લાગી. સો આ પપ્પા આવશે એટલે જમવાનું થઈ પછી પપ્પા કરીને સુઈ જાઉં. સો ફ્રેન્ડ્સ ખાવાનું આપણે પતી દીધું અને તો ખાઈને બધું લઈ પણ લીધું અને લાઈટ બાઈટ બંધ થઈ ગઈ. અને જો મારી પાસેથી રાકેશ મમ્મી અને પપ્પા બેઠા છે. સો આટલે આપણા બ્લોગનું થાય છે એન્ડ. જો તમે આપણા બ્લોગમાં નવા હોય તો આપણા બ્લોગને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે નવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ ચેક કરતા રહેજો.